વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગીરાજં તથા વંદે શ્રીપ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. આર્ષ પ્રવચનમાળા અંતર્ગત આજના 66મા પ્રવચનનો વિષય છે ભક્તરાજ જોબનપગી અતીત અને વર્તમાન. ભગવાન સ્વામિનારાયણની માળાના મણકા સમાન તેઓની કૃપાના પાત્ર અને અનેકને પ્રેરણાદાયી એવા ભક્તરાજના જીવન વિશે અને કાર્ય વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો અને અન્ય ઇતિહાસ ગ્રંથોમાંથી જેટલી માહિતી આપણને ઉપલબ્ધ છે એ માહિતી અનુસાર આજે તેઓના જીવન અને કાર્ય વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. સૌપ્રથમ આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે ભક્તરાજ જોબનપગી એ કોઈ કાલ્પનિક પાત્ર અથવા તો દંતકથા નથી. કારણ કે ભૂતકાળની કોઈ પણ વ્યક્તિ અથવા તો ઘટનાઓ વિશે જ્યારે આપણે જાણકારી પ્રાપ્ત કરવા માટે બેસીએ છીએ, એવું કંઈક વાંચન કરીએ છીએ, ત્યારે મનની અંદર સહેજ એવો સંદેહ ઊભો થાય કે ખરેખર આવા કોઈ વ્યક્તિ થઈ ગયા હશે અથવા તો આવી કોઈ ઘટનાઓ બની હશે ખરી. પરંતુ ભક્તરાજ જોબનપગી માટે ખરેખર આપણે નિસંદેહ છીએ કે તેઓ કોઈ કાલ્પનિક પાત્ર નથી, કોઈ દંતકથા નથી. ભક્તરાજ જોબનપગી એ ખરેખર વાસ્તવિક પાત્ર છે. કારણ તેઓના પૃથ્વી પરના અસ્તિત્વના અને કાર્યોના નક્કર પુરાવા આજે પણ મોજૂદ છે. ઐતિહાસિક નોંધ પ્રમાણે આપણે જોઈએ તો ગુજરાતના એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર અને જેઓને લોક સાહિત્યના ઉદ્ધારક તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે એવા શ્રી ઝવેરચંદ મેઘાણી પોતાનું એક પુસ્તક જન્મટીપ, એ પુસ્તકની અંદર પોતે લખે છે કે ગુજરાતના ખેડૂ, કોળી, ઠાકરડાઓની એક સૌથી નીચલી કોમ કે જે ચોરી લૂંટના ગુનાઓ માટે જાણીતી છે અને તેના વંશ પરંપરામાં ઉતરતા વેરઝેર, અદાવત એ આ વર્ગની સ્વાભાવિક ખાસિયત છે. માણસ જેવા માણસને ધાર્યાની ધારે મારી અને ટુકડે ટુકડા કરી અને તેને આગમાં 2 પત્તા બનાવી દેવા એ તેમને મને રીંગણા બાફવા બરાબર છે. એ ચોર ડાકુનો રાજા જોબનપગી વડતાલનો હતો. તેને ભગવાન શ્રી સ્વામિનારાયણે પાપ મિલાવી હાથમાં માળા પકડાવી. તો આ રીતે એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર, ઇતિહાસકાર ઝવેરચંદ મેઘાણી જેવાએ પોતાના સાહિત્યમાં જોબનપગીના અસ્તિત્વની અને કાર્યની નોંધ લીધેલ છે. આગળ આપણે જોઈએ કે સંપ્રદાયના એક લેખક અને રાજકવિ માવદાનજી રત્નુ એ પણ પોતે નોંધે છે કે લુણાવાડા રાજ્યમાં એક ઠાકોર અમરાજી નામે મશહૂર બારવટીયો હતો, જે અમરાજી જોબનપગીના બહેન પક્ષે 4થી પેઢીએ ભાણેજ થાય. તેને લુણાવાડાના કર્નલ મહારાજા શ્રી વીરભદ્રસિંહજીએ અભય વચન આપી જીવતો હાથ કરેલ અને એ વખતે મારી ત્યાં હાજરી હતી. તો જોબનપગીના વંશજો પણ મળી આવેલ છે અને તેઓને જોયેલા પણ છે. આ ઉપરાંત જોબનપગીના કૌટુંબિક બારોટ હેમંતસંગ બારોટે જોબનપગીની હાજરીમાં જ જોબન બિરદાવલી રચી છે, જે આજે પણ મોજૂદ છે. 4 પેઢીએ ભાણેજ થાય. 4 પેઢીએ ભાણેજ એટલે 4 પેઢીએ ભાણેજ. 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 4 પેઢીએ ભાણેજ એટલે
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના અખંડ દીવડા માટે તેઓએ જે 12 વીઘાનું ખેતર ભગવાનના ચરણે અર્પણ કરેલ એના દસ્તાવેજો આજે પણ સચવાયેલા છે. આ ઉપરાંત વડતાલ ગામમાં ભગવાન સ્વામિનારાયણની ચરણ રજથી અનેક વખત પાવન થયેલું તેઓનું ઘર આજે પણ અસ્તિત્વ ધરાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ખાતે ભક્તરાજ જોબન ભગીના આગ્રહથી ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં ઉજવાયેલો રંગોત્સવ એક અવિસ્મરણીય પ્રસંગ છે. અને આ રંગોત્સવ માટે રંગના કુંડ જોબન ભગીએ ખુદ પોતે તૈયાર કરાવેલા એ રંગના કુંડ આજે પણ હયાત છે. આ ઉપરાંત જોબન ભગીના જીવનની તવારીખ તથા કૌટુંબિક માહિતીઓ પણ પ્રાપ્ત થાય છે, જેની વિગતો આપણે જોઈએ. ભક્તરાજ જોબન ભગી તેઓનો જન્મ વડતાલ ગામે, એ સમયના ગાયકવાડ રાજ્યનું મૌધા તાલુકાનું આ ગામ. તેઓનો જન્મ થયો બારૈયા ક્ષત્રિય કોમની અંદર. સંવત 1831 તેઓનો જન્મ થયો. 15 વર્ષની ખૂબ જ નાની ઉંમરે તેઓ લૂંટફાટના ધંધાની અંદર જોડાયા. સંવત 1846 થી 1866 સુધી સતત 20 વર્ષ સુધી આટલી નાની ઉંમરે પૂનાથી માંડી છે કલકત્તા સુધી અને સમગ્ર ગુજરાતની અંદર બહારવટિયા તરીકે 20 વર્ષ સુધી પ્રસિદ્ધ થઈ રહ્યા. સંવત 1866ની સાલમાં ભગવાન સ્વામિનારાયણે પોતાનું ધામરૂપ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને નડિયાદની પાસે ડભાણ ગામની અંદર દીક્ષા આપી અને એ વખતે ભવ્ય યજ્ઞ કરેલ. એ યજ્ઞ સમયે ભક્તરાજ જોબન ભગી ભગવાન સ્વામિનારાયણ યોગની અંદર આવ્યા, વર્તમાન ધરાવી કંઠી બંધા પાક્કા સત્સંગી થયા અને ત્યારબાદ સતત 20 વર્ષ સુધી એટલે કે સંવત 1886ની સાલ સુધી ભગવાન સ્વામિનારાયણના સમાગમમાં રહ્યા. ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વધામ ગમન થયા ત્યાર પછી લગભગ 31 વર્ષ સુધી એ જોબન ભગી પોતે જીવ્યા. એટલે કે સંવત 1917માં પોતે એ ધામમાં ગયા. તો 86 વર્ષની વયે પોતે અક્ષર નિવાસી થયા. ત્યાં સુધી તેઓએ સારધાર આ સત્સંગની ટેક દ્રઢપણે રાખી. તેઓના પિતાનું નામ હતું ભયાજી સોરમજી, માતા વખતબા, પત્ની તેજબા. તેઓને 2 દીકરાઓ હતા, જગમાલજી અને અમરસંગ. 3 ભાઈઓ હતા, શંકરજી, સુંદરજી અને દલોજી. તેઓના કાકીનું નામ છે કડવી કાકી અને તેઓના કુટુંબના કુળદેવ હતા સૂર્યદેવ. તો આ રીતે તેઓના કૌટુંબિક માહિતીના નક્કર પુરાવાઓ પણ આજે પ્રાપ્ત થાય છે. એટલે કે જોબન ભગી એ કોઈ કાલ્પનિક પાત્ર નથી, દંતકથા નથી, ખરેખર વાસ્તવિક પાત્ર છે. હવે આપણે તેઓના જીવન અને કાર્યના આગળના મુદ્દાની અંદર જોઈએ કે ભક્તરાજ જોબન ભગી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા એ પૂર્વેનું એમનું જીવન વૃત્તાંત કેવું હતું. તો ભગવાન સ્વામિનારાયણના ધામગમન બાદ તેઓની આધ્યાત્મિક પરંપરાના પ્રથમ ગુરુપદે બિરાજમાન એવા મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે કે મુંજો સોરું, માનભા અને જોબન વડતાલો એ પાપના પર્વત હતા અને તેના પાપનું ફળ કોઈ સંકલ્પ કરી કાળા પથ્થરની શિલા ઉપર મેલાવે તો તે છીપર પણ ફાટી જાય. તો કઈ કક્ષાના કુકર્મો કરનારા આ જોબન ભગી હશે તેનો આપણને સહેજે ખ્યાલ આવે છે. હવે આગળ આપણે જોઈએ કે આ લૂંટારો જોબન ભગીનું સામ્રાજ્ય કેટલું સુવ્યવસ્થિત રીતે વિસ્તરેલું હતું તથા તેના સાગરીતો પણ કઈ કક્ષાના હતા તેની ઐતિહાસિક રીતે નોંધાયેલી વિગતો પણ આપણે જોઈએ. એના પરથી સત્સંગ પૂર્વેના આમના વ્યક્તિત્વનો આપણને કંઈક ખ્યાલ આવે. તો રામાયણ કાંડના રત્ના ભીલ એટલે કે વાલીઓ તથા અંગુલીમાલ કરતા અનેક ગણા ચડિયાતા તો જોબનના સાગરીતો હતા. તો જોબન કેવા હશે? એમાં એક સાગરીતની જો આપણે વાત જોઈએ જેનું નામ છે રૂડો રખડું. આ રૂડા રખડું એ એકલા હાથે સેંકડો જમાદારો, 50 ફોજદારો, સુબેદારો અને એક તો સુપ્રિન્ટેન્ડન્ટ જેનું નામ છે ગાડગે, એ તમામને આ રૂડિયાએ અને એની ટોળીના ભીલ લોકોએ મારી નાખેલ.
હવે આવા તો જોબન ભગીના 52 સાગરીતો હતા, અને 52માંથી અમુકની વિગતો પણ આપણને પ્રાપ્ત થાય છે. અને જે વિગતો ખુદ જોબન પગીએ જ કોઈ એક પ્રસંગે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને કહેલી. જોબન પગી કહે છે કે મારી તાબાની ટોળીઓ જે લૂંટ કરે તેમાંથી મને અમુક હિસ્સો અહીં આવીને આપી જતા. એ લૂંટફાટ જોબન પગીને નામે થતી. વડોદરા બાજુના મહીકાંઠાના ગામો અનગઢ અને કાનવાડીમાં મારા 100 કોળી ભીલો હતા. તેના 12 મોટા જમાદારો હતા, અને એ સૌનો અગ્રેસર જમાદાર તરીકે અનગઢમાં અને કાનવાડીમાં કાનો કારસ્થાની નામે હતો. ઓખા મંડળમાં વસઈ ગામે ભોજો ભારવાડી એ નામે મારો વિશ્વાસુ બાહોશ ચોર હતો. તે બહુ જ અક્કલવાળો ને ચોરી કરવામાં પૂરો પાવરધો હતો. તેની ચોરી કરવાની કળા કંઈક જુદી જ જાતની હતી, અને તે પોતે એકલો જ ચાલતો. મારો કાઠિયાવાડનો તે મોટો અગ્રેસર બાતમીદાર ચોર હતો. ઓખા મંડળ અને અમરેલી એમ 2 મહાલો ગાયકવાડ સરકારના હતા. તમે ખરેખર બહાદુર પુરુષ હતો. તે મારો હિસ્સો હજારો રૂપિયાનો માલ વગેરે ઘેર બેઠે મને પહોંચાડતો. આ ઉપરાંત પ્રભાસ પાટણમાં સોમો સોરઠિયો હતો. ઝાલાવાડ દેશમાં લીમડી નજીક પાણશેણા નામના નાના ગામમાં કાળો કામળિયો એ મારો બાતમીદાર હતો. ગોહિલવાડમાં ગેમો ગારડી અને ઉત્તર ગુજરાતમાં લુણાવાડાના ભીલ નેહડામાં ઉકો ઉઠણો એ નામે મારો વિશ્વાસુ બાતમીદાર હતો. સાબરકાંઠે લાખો વડગામો હતો. આમ કુલ મારા વિશ્વાસુ બાતમીદારો 52 વીર જેવા 52 સુબાઓ હતા. ચોર લૂંટાળુઓની મોટી મોટી ટોળીઓના તેઓ રાજા હતા. અને આગળ જોબન કહે છે કે એકલા ચરોતર પ્રદેશમાં જ અમારા ગુપ્તચરોને મળવાના 64 જેટલા સ્થાનકો હતા. અને લૂંટ ધાડનો માલ વગે કરવા માટે મુંબઈ અને પુના સુધી અમારા હાથ લંબાયેલા હતા. તો સત્સંગ પૂર્વે જોબન પગી કેવા હતા તે આપણે જોયું. અને તેઓના આ પ્રકારના સુવ્યવસ્થિત તંત્ર અને સુસજ્જતાને કારણે તેમની ધાક કેવી હતી તે પણ જોઈએ. ગાયકવાડ સરકારના એક સેનાપતિ જેનું નામ છે શિવરામ ગારદી. હવે શિવરામ ગારદીની ફોજ સામે કોઈ કચ્છ અને કાઠિયાવાડ ને ગુજરાતનો રાજા લડવા તૈયાર ન થતો. સીમાડે સામા આવી ખંડણી ચુકાવી આપતા. હવે શિવરામ ગારદીના શાસન દરમિયાન જોબન પગીને જીવતો પકડી લાવે તેને 2.5 લાખનું ઇનામ, અને તેને મારી તેનું માથું લાવે તો અમુક હજારનું ઇનામ તે વખતે પ્રસિદ્ધ થયું હતું. જે જમાનાની અંદર 10 રૂપિયા તોલો સોનું હતું, એ જમાનાની અંદર જોબન માટે 2.5 લાખનું ઇનામની જાહેરાત થઈ હોય. આની પરથી આપણને અંદાજ આવે છે કે જોબન પગી કેવા લૂંટારું હશે. છતાં કોઈ માયનો બેટો એ ઇનામ મેળવવા તેની ફોજમાંથી તૈયાર ન થયો. એટલું જ નહીં, પરંતુ વડતાલ ગામમાં નહીં પણ તેના સીમાડામાં પ્રવેશવા કોઈ સુબો કે સર સેનાપતિ હિંમત કરતો નહીં. અને સેંકડો માથા કપાય, પણ જોબનનું માથું મળવું તો મુશ્કેલ જ હતું. તો આવા પ્રભાવશાળી, આવા બારવટિયા, આવા લૂંટારૂ જોબન પગીનો આવો પ્રભાવ જોઈ ખુદ ગાયકવાડ સરકારને તેઓને મળવાનું મન થયેલું. ને સત્સંગ થયા બાદ ગાયકવાડ સરકારે આ જોબન પગીને પોતાના મહેલની અંદર બોલાવ્યા. શસ્ત્ર સાથે, આમ તો રાજાની સામે આપણે ઉભા રહેવું હોય તો સશસ્ત્ર ના જવાય, પણ જોબન પગીને સ્પેશિયલ કેસની અંદર છૂટ આપવામાં આવી. પોતાની બાજુમાં ઉતારો આપ્યો. તો આ રીતે એક લૂંટારૂ તરીકે તેઓના અતિ સુવ્યવસ્થિત સામ્રાજ્ય એનો પરિચય આપણે પ્રાપ્ત કર્યો. તેઓની ધાક કેવી હતી અને તેવો પ્રભાવ કેવો હતો તેમનો એ પણ આપણે જાણ્યું. હવે આપણે એ બાબતથી પણ પરિચિત થઈએ કે જોબન પગી અને તેના સાગરીતો લૂંટફાટ કરવા માટેની સામગ્રીથી કેટલા સુસજ્જ હતા, જેની વિગતો ખુદ જોબન પગીએ જ બ્રહ્માનંદ સ્વામીને આપી હતી. એ આપણે જોઈએ. જોબન પગી કહે છે કે સ્વામી, અમે ખાતરિયા એટલે કે ખાતર પાડવા ચોરી કરવાના સાધનો, તેમાં મુખ્ય ગણેશ્યું, ચંદન ગોની ડબ્બી, ઘેનની વીંજણી, વિરૂપ થવાની મેશ, લુકાંજન, વેશભૂષા, છીણા, છીણી, હથોડા, હથોડી, સાંગડી, ચકમક, કંપ, દીવડી વગેરે. હથિયારોમાં મુખ્ય બાણનું ભાથું, કામઠી, છરા, કાંતા અને નાના તમંચા, મોટી બંદૂકો, ભાલા, ખોડદમનો ગંઠો, ચીપિયા વગેરે, અને સાથે રીંછનું ચામડું અને લોચુંબકનું બાણ.
તો આટલી સામગ્રીઓથી આ લોકો સુસજ્જ હતા. આ ઉપરાંત જોબનબગી કહે છે કે અલગ અલગ પશુઓની અમે લાડી કરતા, અને એ લાડી એટલા માટે કરતા કે અમારા સાગરી તો આ લાડીને કારણે સાંકેતિક ભાષામાં સમજી જતા. જોબન કહે છે કે સંકેતમાં શિયાળીની લાડી, કૂતરાની લાડી, ગધેડાની લાડી ને ભેરવડીના બોલ ઉપર બોલતા સાથીદાર સમજી જાય કે આમ બોલે છે. તેની તાલીમ નાનપણથી જ હોય. પડીએ આખડીએ લોહી નીકળે પણ કોઈ હુંકારોય ન કરે. પાટો બાંધી મંડે ભાગવા. અમારા સંતાવાના સ્થાનકો સ્મશાન, ઉજ્જળ ગામના ટીંબા, નદી નાળા, કોતરો, મોટા કોતરોના ભોંયરા, બખોલું, ઘાટી ઝાડી, ઉજ્જળ દેવસ્થાન, ડેરા, મસ્જિદ, નાળા, વાવ વગેરે હતું. અમારું શરીર મોડું ના પડે અને તાકાત આપનારા ઔષધો એ અમે રાખતા. આ ઉપરાંત ઝાડા પેશાબની હાજત અમે રોકી શકીએ એના માટે ગાંજા, ભાંગ, ચરસ, દારૂ, અફીણ તે પણ રાખતા. જરદા, તમાકુ, ડુંગળી, લસણનો રસ, ભમરાનું શરબત, મટન, જાનવરના કલેજા, કુકડીના ઈંડા, કાચા પાકા ફળો જે મળે તે ખાઈને પેટ ભરતા આવે. અમારા બાતમીદારો કસાયેલા હતા, માલિકના વફાદાર, હું જે આપું તેમાં સંતોષ માનનારા અને મારા માટે જાનનો ભોગ આપનારા હતા. એ લોકોને જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યારે તે માગે તે હું પૂરી પાડતો ને લૂંટમાં બધા રાજી થાય તેમ આપી તેની કદર કરતો. હવે આટલી સામગ્રીથી જે સુસજ્જ હોય એ પોતાનું ધાર્યું નિશાન પાર પાડે કે ના પાડી શકે. હવે આ સામગ્રીઓ પૈકી રીંછના ચામડાનો ઉપયોગ એ લોકો કઈ રીતે કરતા તે અંગે જોબનબગી કહે છે કે જોબનનો એક સાગરીત એ રીંછનું ચામડું ઓઢી રાતના સમયે તંબુમાં બેઠો ને ત્યાં સુતેલા ગાયકવાડના સેનાપતિ જેનું નામ છે ગાડગે, એ સેનાપતિને એક જ ઘાથી 2 કટકા કરી અને રાતના અંધારામાં રીંછનું ચામડું ઓઢી રીંછની જેમ કૂદતો ક્યાં અદ્રશ્ય થઈ ગયો એ કોઈને ખબર ન પડી. અને આ હત્યા માણસે કરી કે જનાવરે કરી તેનો કોઈ ત્યાગ જ ના કાઢી શક્યું. તો કઈ પ્રકારે કઈ રીતથી આ લોકો ચોરીને લૂંટફાટ કરતા હશે ને લોકોની હત્યા કરતા હશે. બીજી વાત જોઈએ, લોહ ચુંબકનું બાણ. હવે એનો ઉપયોગ કઈ રીતે કરતા? તો લોહ ચુંબકનું બાણ એક શેરનું બનાવ્યું હતું, એટલે કે 500 ગ્રામનું. તે જોબનબગીએ બ્રહ્માનંદ સ્વામીને બતાવ્યું અને કહ્યું કે સ્વામી, ગમે તેવો ઇસ્કોતરો હોય, પેટી હોય, તેને ખૂણીએ અમે આ ફેરવીએ એટલે તમામ ચૂકું અને ખિલ્લા છે એ લોહ ચુંબકને કારણે બહાર તણાઈ આવે અને પટારો સહેજે ખુલી જાય અને તેના અંદરનો માલ લઈ અને અમે ભાગી જઈએ. તો આપણે એ પણ જોયું કે જોબનબગી અને એના સાગરીતો લૂંટફાટ કરવા માટેની સાધન સામગ્રીથી કેવા સુસજ્જ હતા. હવે આગળ આપણે એ પણ જોઈએ કે જોબન ખૂંખાર બારવટીયો હતો તેમ તેના સાગરીતો પણ કઈ કક્ષાના હતા. તો જોબનબગી કહે છે કે સ્વામી, મારે એક કાકી હતી જેનું નામ કડવી, જેને મેરડી માતા હાજરા હજુર હતી. મંત્ર, જંત્ર, ઉતાર વગેરે કાઢવા, કામણ ટુમણ, મારણ મોહનના મંત્રો તેણે કાળી ચૌદસની આખી રાત જાગી સાધના કરી સાધેલ હતા. અને મોટા મોટા ભુવાઓ આવી તેને પગે પડતા. કડવી ડાકણે નામે ચરોતરમાં તે પ્રસિદ્ધ થઈ હતી. એણે એકલા હાથે 27 મનુષ્યોને મંત્ર વિદ્યાથી મારી નાખ્યા હતા. અને ખુદ શ્રીજી મહારાજ ઉપર પણ આ કડવીએ 3 વખત મુઠ નાખી હતી. બીજો હતો ખોડો ભાભો. એ તેઓના કુટુંબનો એક વડીલ બંધુ હતો. શુકન અપશુકન જોવામાં નિષ્ણાત હતો. તેણે બતાવેલા મુહૂર્ત પ્રમાણે જો જોબન ધાડ પાડે તો જોબનનું ધાર્યું નિશાન પાર પડતું. આ ઉપરાંત આપણે જોઈએ કે જોબનબગીનો બારવટિયા તરીકેના આ લક્ષણો તેઓના બહેન પક્ષે 5મી પેઢીએ પણ યથાવત જળવાયેલા હતા. આપણે વાત એ ચાલે છે કે જોબન તો ભયંકર લૂંટારૂ હતા, પણ તેના સંબંધીઓ પણ કઈ કક્ષાના હતા તે આપણે બાબત જોઈએ છીએ. તો જોબનબગીની બહેન પક્ષે 5મી પેઢીએ પણ આ લક્ષણો યથાવત જળવાયેલા હતા, જેની નોંધ
લેખક માવદાન રત્નું, જે સંપ્રદાયના એક લેખક છે, એ પણ પોતે લખે છે કે ભાણેજ અમરાજી ઠાકોર લુણાવાડા રાજ્યમાં એક મશહૂર બારવટિયા તરીકે પંકાયેલા હતા. એ પોતે કહે છે કે ઠાકોર જોબન બાપા વડતાલમાં હતા તે મારા દાદાના સગા મામા થતા. તેમણે મારા દાદાને એક તીર ત્રિશૂળના આકારનું આપેલ. તે રૂપાના પતરાથી મઢેલ છે ને તેના ત્રણેય પાંખડાઓમાં જોબન ભાયા વડતાલો એવું નામ કોતરેલ છે. તે અમારો માણસ હાથમાં લઈને જાનમાં આગળ ચાલે અથવા કોઈ શેઠ સાહુકારને ઘેર ચોકીદાર થઈને રહે, તેને કોઈ ચોરો લૂંટે લગડે નહીં, એવી જોબન બાપાની હાક હતી. મારા દાદા તેના પંચમહાલ જિલ્લાના માનીતા બાતમીદાર હતા અને હજારો રૂપિયા લૂંટના જોબન બાપાને ભરતા. એ ત્રિશૂળ એટલે કે તીર મારા ઘરમાં માતાજીના મઢમાં અમે રાખી તેને ધૂપ દીવો કરીએ છીએ ને જ્યાં ધાડ પાડવા જઈએ ત્યાં તેને સલામ કરી એટલે કે પગે લાગીને અને જોબન બાપાની જય બોલીને જઈએ એટલે અમારું કામ ફતે થાય જ. મારા તાબામાં અત્યારે 250 થી 300 ભીલ છે. 10 વર્ષના બારવટા પછી મહારાજા સાહેબે મને અભય વચન આપતા હું શરણે થયો છું ને આ હજુર પેલેસની કોટડીમાં મને રાખ્યો છે. જોબન બાપાના પ્રતાપે હું જીવતો રહ્યો છું. તો ભક્તરાજ જોબન બગી સત્સંગ થયા પૂર્વે જે ખૂંખાર લૂંટારુ હતા, પણ એમના સંબંધીઓ પણ કઈ કક્ષાના હતા એ પણ જાણવું જરૂરી છે. તો સહેજે આપણને જોબન બગીનો પરિચય વિશેષ પ્રાપ્ત થાય તો એ વિગતો પણ આપણે જોઈ. હવે આપણે એ પણ જોઈએ કે બારવટિયા તરીકેની અમુક વિશિષ્ટ નિપુણતાઓ એ આ જોબન બગીની અંદર કઈ પ્રકારની હતી. સત્સંગ થયા બાદ તેઓ ગાયકવાડ સરકારના આમંત્રણથી વડોદરા ગયા હતા અને એ વખતે ગાયકવાડ સરકારે ભક્તરાજ જોબન બગીને કહ્યું કે જોબન, સત્સંગ થયા પૂર્વે તમે જે લૂંટફાટ કરતા એમાંની કોઈ કળા અમને બતાવો. તે વખતે જોબન બગીએ ગાયકવાડ સરકારના સખત ચોકી પહેરામાંથી પણ સરકારની અંગત ઘોડીની ચોરી કરીને અને એને ક્યાં સંતાડી દીધી તે દિવસો સુધી કોઈ શોધી ના શક્યું. તો ચોરી કરવાની કળામાં કેવા નિપુણ હશે તે સમજી શકાય છે. બીજી વાત આપણે એ પણ જોઈએ કે કોઈ પણ વાત, કોઈ પણ બાબત ખાનગી રાખવી, એની અંદર જોબન કેવા નિષ્ણાત, એમના કુટુંબના સભ્યો પણ કેવા નિષ્ણાત હશે એનો એક પ્રસંગ આપણે જોઈએ. કોઈ એક વખતે શ્રીજી મહારાજે જોબન બગીને કહ્યું કે અમારે વડતાલમાં કોઈ જાણી શકે નહીં તેમ ગુપ્ત રહેવું છે, તો તમે રાખી શકશો? ત્યારે જોબને મહારાજને કહ્યું, મહારાજ, વર્ષોના વર્ષો સુધી તમારું કોઈ પગેરું ના કાઢી શકે એ રીતે હું તમને ગુપ્ત રાખી શકું? અને શ્રીજી મહારાજ સતત 2 મહિના તેઓના ઘરે રહ્યા. કોઈને અણસાર સુદ્ધા ના આવ્યો કે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં છે અને એ પણ જોબન બગીના ઘરે છે. સતત 2 મહિના સુધી કોઈને અણસાર ના આવે. તો ભક્તરાજ જોબન બગી અને તેઓના કુટુંબના સભ્યો પણ, ભાઈ ભાઈ તમામ, એ આ કળાની અંદર કેટલા નિપુણ હશે. અન્ય એક પ્રસંગ આપણે જોઈએ. અમદાવાદ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા સમયે એક હરિભક્તનું સામાનનું પોટલું ખોવાયું. શ્રીજી મહારાજે ભક્તરાજ જોબન બગીને કહ્યું કે આ પોટલું શોધ્યું તો તમારું જ કામ. અને ભક્તરાજ જોબન બગીએ ખરેખર હજારો માણસની ગીરદીમાંથી આ ચોરને પકડી કાઢ્યો. તો તેના પરથી સમજાય છે કે પગેરું કાઢવાની અંદર પણ કેટલા નિષ્ણાત હતા. અન્ય એક પ્રસંગ આપણે જોઈએ કે સત્સંગ થયા બાદ શ્રીજી મહારાજ સાથે તેઓ એક સમયે ધરમપુર જતા હતા અને જંગલમાં રાતવાસો હતો. એ દરમિયાન ચીબરી બોલી. ત્યારે જોબન બોલ્યા, જો સાંકેતિક ભાષા અને પશુઓની લાડી એની પરથી પણ પોતે સમજી જતા, જોબને શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ, ચીબરી છે ને રુધિર માગે છે, એટલે કે કોકની હત્યા, કોકની હિંસા થશે, કંઈક હિંસક પ્રાણીનો હુમલો થશે ને ખરેખર બન્યું એમ જ. એક વાઘે એક બળદ ઉપર તરાપ મારી અને આ પ્રસંગ બન્યો. અને મહારાજ બોલ્યા કે જોબન, તમે તો અમારા સમોવડિયા થયા. ભગવાન અંતર્યામી છે, બધું જાણે, પણ પશુ પક્ષીની લાડી ઉપરથી બનનારી ઘટનાનો તાગ પણ જોબન કાઢી શકતા. તો આ કળાની અંદર પણ કેટલા નિષ્ણાત હશે. તો બારવડિયા તરીકેની નિપુણતાના
આ બધા ગુણો આપણે જોયા. હવે આપણે એ મુદ્દા પર પણ સમજીએ કે આ ચોરી લૂંટફાટના ધંધાની અંદર હથિયારો તો વાપરવા એમાં તો નિષ્ણાત હતા, પણ ઔષધિનું જ્ઞાન પણ આ જોબનબગીને કેટલું હતું. જોબનબગી કહે છે કે જેને ત્યાં ચોરી કરવાની હોય એ માલિકને અમે ઘેનની વીજળીથી વધારે ઘેનમાં નાખી દેતા, એટલે કે ઊંઘમાં એને વધારે ઊંડો ઉતારી દેતા, જેથી અમારું કામ સરળ બને. અને ઘેનની વીજળી એ કઈ રીતે બનાવતા એ જોબનબગી બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે ઘેનની વીજળી એક જ વેદથી નાની હોય. હવે આટલી નાની ઘેનની વીજળી એ કઈ રીતે બનાવતા, તો એ પોતે કહે છે કે ખસખસના બી અને ગાંજો એ બંનેને ભેગા કરી વાટીએ અને ભાંગના રસમાં અમે પલાળીએ. પછી બીજે દિવસે કાઢી તેને ભેંસનું દૂધ જે ફીણવાળું લેવાનું, તેમાં પલાળી તેનો ઘાટો લેપ એ વીંજણીને ચોપડીએ. અને જ્યારે ઉપયોગ કરવો હોય આ વીંજણીનો, ત્યારે વીંજણીને માથે થોડુંક પાણી છાંટીએ અને પછી સૂતેલા માણસના નસકોરા આગળ આ વીંજણીથી થોડો પવન નાખીએ. સૂતેલા માણસને વધારે ઘેન ચડે અને અમારું કામ સરળ બને. તો જો આ રીતે ઔષધ જ્ઞાન. બીજી એક વાત કરે છે કે આગિયા અંગોઠી, અંધારાની અંદર એ જમાનામાં તો ટોર્ચ તો હતી નહીં, અંધારાની અંદર પોતે પ્રકાશ માટે એ આગિયા અંગોઠી બનાવતા. એ અંગે પોતે કહે છે કે જંગલમાં આગિયા નામે જંતુ ઉડતા હોય છે, તો એ આજ્ઞાને અમે પકડી લાવીએ, પછી એની પાંખો કાપી નાખીએ અને પાંખોને ગંધર્પમાં પલાળીએ. ત્યારબાદ ચકમકના પાણીથી ખરલ કરી અને લાકડાની અંગોઠી હોય નાની, આંગળીમાં પહેરવાની, એ અંગોઠીને ચોપડીએ. હવે જ્યારે રાત્રે અમારે જરૂર પડે ત્યારે આ અંગોઠી અમે અંધારામાં કાઢીએ, તો જ્યાં જરૂર પડે ત્યાં રાખવાથી એક હાથ સુધી થોડું થોડું અજવાળું પડે ખરું. તો ઔષધ જ્ઞાનની આપણે વાત ચાલે છે. કેવા કેવા એ જમાના પ્રમાણે સાધનો પોતે બનાવીને વાપરતા હશે. આગળ આપણે જોઈએ કે અન્ય એક પ્રસંગે જોબનબગી શ્રીજી મહારાજને જણાવે છે. જોબનબગી કહે છે કે મહારાજ, અમારી દેવીના તાવડા નોરતામાં 9 દિવસ ચડે અને નાના મોટા ભુવાઓ ધૂણે, અને તેના શરીરમાં માતા આવી છે તેની ખાતરી કરવા તથા ચોરી ના કરી હોય છતાં નિર્દોષ ઠરવા ગરમ તેલના તાવડામાં તેઓ હાથ બોળે ને ફોડલો ન ઉપડે. આથી ગામના લોકોને શ્રદ્ધા બેસી જ જાય કે માતા આવી છે અથવા તો આણે ચોરી નથી કરી. પછી માતાની માનતા એવું હાલે. પણ મહારાજ, તે બધું ધતિંગ છે. હું પણ તાવડામાં હાથ નાખીને થેપલા તળતો, તે થેપલા બે બાજુ ચીપિયા વિના હાથની આંગળીઓથી ફેરવું, પણ ક્યાંય આંગળી દાજે નહીં. મહારાજ કહે, કેમ હાથ ના દાજે? એટલે જોબનબગી કહે કે મહારાજ, નોરતા આવ્યા પહેલા, હવે ઔષધની વાત આપણે સમજીએ. જોબનબગી કહે છે કે મહારાજ, નોરતા આવ્યા પહેલા 7 દિવસ અગાઉ જેને કડાઈમાં હાથ નાખવો હોય એ વ્યક્તિ જંગલમાં એક વનસ્પતિ થાય છે જેનું નામ છે દુધિયો હિમકંડ. તેના કંદ લાવી પાણીમાં વાટી તેમાં અબરખની ભૂકી ભેળવી ખૂબ ઝીણો વાટે ને તેને હાથના કાંડા સુધી ચોપડી અને સુકાવા દે. આવા 7 પટ 7 દિવસ સુધી આપે અને હાથની આંગળીઓ તૈયાર કરે. પછી થેપલા તળે, થોડી થોડી આંગળીઓ દાજે ખરી, પણ ઔષધથી ફરફોલા ન પડે. અને આ રીતે અમે ચોરી કરી હોય છતાં પણ નિર્દોષ ઠરતા અને લોકોને ઠગતા. તો આપણે જોઈએ છીએ કે સુવ્યવસ્થિત તંત્ર, સાધન સજ્જતા, સંબંધીઓનો પણ આ પ્રકારનો સાથ, ઔષધ જ્ઞાન અને પોતાની હિંમત, આ તમામ લક્ષણો આ જોબનબગી બારવડિયાની અંદર હતા. અને એને કારણે આ જોબનબગીએ સેંકડો લૂંટફાટની સાથે ગાયકવાડ સરકારની તિજોરી 2 વખત લૂંટી હતી અને સોમનાથ મહાદેવનું સોનાનું ઈંડું પણ ચોર્યું હતું. હવે આપણે આગળ એ બાબતો પણ જોઈએ
કે જોબન તો મહાખુંખાર બારવટિયા હતા, પણ સાથે સાથે પોતે ધર્મરક્ષક અને પરગજુ પણ હતા. તેના પણ પ્રસંગો નોંધાયેલા છે. હવે આ પ્રકારના ભયંકર લૂંટારોની અંદર ધર્મની ભાવના અને બીજાને મદદ કરવાની ભાવના લગભગ હોય જ ના શકે. પણ આ પ્રકારના લક્ષણો એ જોબન બગીમાં હતા. પ્રસંગ એવો છે કે એક વખતે તેઓ પોતાના સાથીદારો સાથે ખંભાતથી વડતાલ આવતા હતા. ત્યારે રસ્તામાં આવતી જાનને જોબનના સમાચાર મળતા જાનમાં નાસભાગ થઈ ગઈ અને જાનના જ એક વૃદ્ધ ડોસા જીવણદાસ પટેલ પડી ગયા. તેને જાનૈયાઓ લેવા પણ ન રહ્યા. જોબન બગીએ અને તેના સાગરીતોએ આ જીવણદાસને લઈ અને ઉનેલ ગામમાં મૂકવા માટે ગયા. ગામમાં જોબન અને તેના સાગરીતો ગયા. ગામમાં નાસભાગ થઈ ગઈ. ત્યારે જોબન બગીએ કહ્યું કે જો ભાઈઓ, હું જાન લૂંટવા માટે આવ્યો નથી અને ક્યારેય પણ કોઈની પણ જાન, એ ઉપરાંત બાવા, ફકીર, સાધુ, ચારણ, ભાટ, બ્રાહ્મણ વગેરેને કોઈને લૂંટતો નથી. અને પછી જોબને કહ્યું કે હવે પછી કોઈની પણ જાન લૂંટાય તો મને વડતાલ ખબર આપજો. અને એમ કહીને 2 સોના મરો વરઘોડિયા માટે ભેટ મોકલાવી. તો ધર્મરક્ષકને કેવા પરગજુ હતા એ પણ આપણને ખ્યાલ આવે છે. આ પણ આપણે જાણવું જરૂરી છે કે ભક્તરાજ જોબન બગીનો આપણે પરિચય પ્રાપ્ત કરવા માટે ભેગા થયા છીએ, તો અન્ય આ ગુણો પણ જો આપણે જાણીએ તો આપણને ખ્યાલ આવે તેઓના વ્યક્તિત્વનો. અન્ય એક પ્રસંગ એવો છે કે વડતાલના હીરા ભરવાડની 200 ગાયોનું ધણ યાકુબ ખાન પઠાણ અને અબ્બા રખા મલેક ઉમરેઠની સીમમાં વાળી ગયા. જોબનને ખબર પડી. જોબને યાકુબ ખાન તથા તેના સાગરીતોને મારી નાખીને ગાયોનું ધણ હીરા ભરવાડને પરત કર્યું. આમ તેઓ ગૌ રક્ષક પણ હતા. તો આ ભક્તરાજ જોબન બગી, જેનું પરિવર્તન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી થયું, તેઓ સત્સંગ પૂર્વે એક બારવટિયા તરીકે કેવા નિષ્ણાત હતા અને કઈ પ્રકારની તેઓની પ્રવૃત્તિઓ હતી, કઈ પ્રકારની તેઓની સાહસ વૃત્તિ હતી વગેરે વિગતો આપણે જોઈ. હવે આપણે આગળ એ જોઈએ કે તેઓનો સત્સંગમાં પ્રવેશ કઈ રીતે થયો. સૌ પ્રથમ તેઓને ભગવાન સ્વામિનારાયણના દર્શન વડતાલ ગામમાં જ થયા. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા નીલકંઠ વર્ણી રૂપે જ્યારે વડતાલ પધાર્યા, ત્યારે સાધુ સંતોના પૂજકના નાતે આ ભક્તરાજ જોબન બગીએ પોતાની ઘરે નીલકંઠ વર્ણીનો ઉતારો પણ આપ્યો અને રસોઈ પણ આપી. અને ભગવાન પોતે નીલકંઠ વર્ણી રસોઈ કરી અને તેઓની ઘરે જ જમ્યા હતા. બીજા એક પ્રસંગે આપણે જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ પોતે ગાદી નશીન થયા બાદ વડતાલ ગામે પધાર્યા. તેઓના અનન્ય આશ્રિત બાપુભાઈની ઘરે શ્રીજી મહારાજનો ઉતારો હતો અને એ સમયે મહારાજનો ઘોડો ચોરવા માટે આ જોબન આવેલ, પ્રયત્ન કરેલ, સફળ થયેલ નહીં. પણ એ વખતે જોબન પોતે બોલ્યા કે હું તમારા સ્વામિનારાયણને જોઈ લઈશ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પણ બોલ્યા કે અમે પણ જોબનને જોઈ લઈશું. આ બીજા પ્રસંગે પોતે ભગવાનના યોગની અંદર આવ્યા. સત્સંગમાં હજુ પ્રવેશ થયો નહોતો, પણ સમય જતા સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા અને તેઓની પ્રસાદી જમ્યા અને એ રીતે સંસ્કાર જાગૃત થયા. અને પછી તો આગળ ઉપર સંવત 1866ની સાલમાં ડભાણમાં ભગવાન સ્વામિનારાયણે ભવ્ય યજ્ઞ કર્યો અને એ વખતે જોબન પોતે ભગવાનની પ્રિય ઘોડી માણકી એની ચોરી કરવા માટે વડતાલ આવ્યા. 3 રાત મહેનત કરી, ઘોડી ચોરી ન શક્યા અને અનેક સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણના તેઓને દર્શન થયા અને અંતરના સંસ્કાર જાગૃત થયા. સંકલ્પો થવા માંડ્યા કે નક્કી આ ભગવાન જ હોવા જોઈએ. અને ખરેખર જો ભગવાન હોય તો તેઓએ 3 સંકલ્પ કર્યા કે મને નામ દઈને બોલાવે, પોતાના ગળામાં પહેરેલો હાર મને પહેરાવે અને આ ડભાણ ગામની અંદર આવવાનો મારો હેતુ જણાવે. 3 સંકલ્પો ભગવાન સ્વામિનારાયણ દ્વારા પૂરા થયા. વર્તમાન ધરાવી કંઠી બંધા પાકા સત્સંગી થયા. પરંતુ ઘરે જતા જતા પાછો ફરી સંકલ્પ થયો કે મારી અગાઉ એ મહારાજ વડતાલ પહોંચી જાય અને મારી મેડીની બારીમાં બેઠેલા મને દર્શન થાય. અને એ દર્શન થયા અને તેઓના અંતરની અંદર મહારાજ બિરાજમાન થઈ ગયા.
પર્વત પ્રાય પાકો નિશ્ચય થયો. અનન્ય દ્રઢ સત્સંગી પોતે બની ગયા. તેઓના સાગરીતો પણ સત્સંગી થયા. એમનો મુખ્ય સાગરીત રૂડો રખડું ખૂબ સારો સત્સંગી થયો અને ખૂબ સારા કીર્તનો ગાતો. તેઓની કાકી કડવી, એણે શ્રીજી મહારાજ ઉપર 3 વખત મૂઠ મારી, છતાં પણ મહારાજને કંઈ ન થયું. એ કાકીનું પણ પરિવર્તન થયું, દ્રઢ સત્સંગી થયા. આ ઉપરાંત તેમના પત્ની, દીકરાઓ અને તમામ ભાઈઓને પણ દ્રઢ સત્સંગ થયો. અને તેઓના 2 સગી દીકરીઓ જેના લગ્ન થઈ ગયેલ, એ પોતે પરણેલા ધણીનો ત્યાગ કરી સાંખ્ય ધર્મ પાળતી. તો આ રીતે ભક્તરાજ જોબનપગીનો સત્સંગમાં પ્રવેશ થયો. તેઓના સાગરીતો અને સંબંધીઓ પણ દ્રઢ સત્સંગી બન્યા. હવે આગળ આપણે એ પણ જોઈએ કે ભક્તરાજ જોબનપગીના જીવનની અંદર એક આદર્શ સત્સંગી તરીકે કેવા કેવા ગુણો હતા. તેઓનું જીવન કેવું પરોપકારી હતું. પ્રથમ આપણે એ જોઈએ, જે વ્યક્તિ આટલી ભયંકર લૂંટફાટો કરી હોય, તેનું હૈયું કઈ કક્ષા સુધી કઠણ થઈ ગયું હોય. હવે એવા વ્યક્તિને જ્યારે ભગવાને માગવાનું કહ્યું, અને ભક્તરાજ જોબનપગીએ ભગવાનની પાસે કેવા વરદાન માગ્યા. એમના અંતરની અંદર કેવી કરુણા હશે, કેવી દયા હશે. અને ભગવાન સ્વામિનારાયણના સમાગમે એમના અંતરની અંદર કેવી કોમળતા પ્રગટી હશે. જોબન કહે છે મહારાજને કે મહારાજ, આ મહીસાગર અને સાબરમતી એ બંને નદીઓ વચ્ચેની જે પ્રજા છે એને મેં ખૂબ રંજાડી છે. તો મહારાજ એવું વરદાન આપો કે આટલા પ્રદેશની અંદર ક્યારેય દુષ્કાળ ના પડે. તો કેવા વરદાન માગ્યા એની પરથી ખ્યાલ આવે છે કે તેઓનું જીવન કેવું પરોપકારી હતું. તેઓના જીવનમાં નિર્માનીપણું પણ કેવું હતું. વડતાલ મંદિરના બાંધકામ સમયે જે જોબનની અથવા તો જે જોબનના સમાચારથી છોકરાઓ રડતા બંધ થઈ જતા, આ પ્રકારની ધાક જે વ્યક્તિની હોય, એ વ્યક્તિ ક્યારે ભિક્ષા માગે, જોડી માગે, દાન ધર્માદો ઉઘરાવે? કેટલી હદ સુધી પોતે પરિવર્તન પામ્યા હતા, કેવા નિર્માની થયા હતા કે વડતાલ મંદિરના બાંધકામ માટે, ફંડ ફાળો ઉઘરાવવા માટે, ધર્માદો ઉઘરાવવા માટે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સાથે વડતાલના આસપાસના ગામોની અંદર પોતે જોડી માગવા જતા. આ ઉપરાંત જોઈએ કે સમર્પણ ભાવના કેવી હતી. સત્સંગી થયા બાદ રાવલી ગામની સીમનું 12 વીઘાનું ખેતર ઠાકોરજીના અખંડ દીવા અને દિવેટ માટે મહારાજના ચરણે સમર્પિત કર્યું. તેઓના જીવનમાં સંયમ પણ કેવો હતો. આણંદની અંદર ભગવાન સ્વામિનારાયણનું ભયંકર અપમાન થયું. હવે જે વ્યક્તિના સાગરીતો હજારોનો કચ્ચર ઘાણ બોલાવી દેતા હોય, એવા 52 સાગરીતોના સરદાર આ જોબનપગી પોતાના ઇષ્ટદેવનું આવું અપમાન થતું એને ઝાલ્યા રહે ખરા? અને એમણે તો સંકલ્પ જ કર્યો હતો કે જે અપમાનની અંદર બળ્યા છે એ બધાને મારી અને ભર બજારની અંદર એની નાસો હું નાખીશ, અને કાગડા અને કૂતરા એને લાશોને ખાય એવી દશા એ લોકોની હું કરીશ. પણ ભગવાન સ્વામિનારાયણના એક જ ઈશારે પોતે શસ્ત્ર મૂકી દીધા. તો કેવા સંયમી એ પોતે બની ગયા હશે. તેઓના જીવનમાંથી ક્રોધ પણ ચાલ્યો ગયો હતો. એનો પણ એક પ્રસંગ છે. સત્સંગી થયા બાદ તેઓ પોતે આ પેટલાદ ગયા હતા પેન્શન લેવા માટે. હવે અધિકારીએ સત્સંગી જાણી હેરાનગતિ કરવાના ભાવથી વિના કારણે 2 કલાક બેસાડી રાખ્યા અને સામે પણ જોયું નહીં. છતાં પણ જોબનપગીએ ક્રોધ ન કર્યો. અને અધિકારીએ જ્યારે પૂછ્યું કે તમારા સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે છે એવું મેં સાંભળ્યું છે, સાચું? ત્યારે જોબને કહ્યું કે આ સત્સંગી થયા બાદ તમે મને 2 કલાક બેસાડી રાખ્યો, છતાં પણ હું કાંઈ બોલ્યો નહીં. જો સત્સંગ ના થયો હોત તો તમારી મજાલ છે કે મારી સામે ઊભા પણ રહી શકો. તો સત્સંગ થયા બાદ પોતે પોતાના જીવનમાંથી આ ક્રોધ પણ નીકળી ગયો અને કેટલા સંયમી પોતે બની ગયા હશે એ આપણે જાણી શકીએ છીએ. તેઓના જીવનની અંદર નિયમ ધર્મની કેટલી દ્રઢતા હતી. કોઈ એક પ્રસંગે તેઓ પેટલાદ ગયા હતા, ત્યાંથી બોચાસણ ગયા, ત્યાંથી આણંદ ગયા. આ કામમાં 3 દિવસ વીતી ગયા. ઘરેથી પૂજા લઈ જવાનું ભૂલી ગયેલ. 3 દિવસ સુધી પૂજા કર્યા વગર પાણી પણ પીધું નહોતું. કેટલી હદ સુધી તેઓના જીવનની અંદર નિયમ ધર્મની દ્રઢતા. આગળ આપણે એ પણ જોઈએ કે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે તેઓની નિષ્ઠા, તેઓના દિવ્ય ભાવ, પર્વત પ્રાય નિશ્ચય કેટલી હદ સુધી તેઓના અંતરમાં હશે. એક વખતે બન્યું એવું કે પોતાની બંને દીકરીઓને લઈને મહારાજના દર્શને ગરડા જતા હતા
રસ્તામાં પોલારપુર ગામે તળાવના કાંઠે એક વાણીએ જોબનને પૂછ્યું, ભાઈ ક્યાં રહેવું? તો જોબને કહ્યું, ગુજરાત. વાણીએ પૂછ્યું, કોના ભગત? જોબને કહ્યું, સ્વામિનારાયણના. ત્યારે વાણીએ કટાક્ષથી જોબન પગીને સંભળાવ્યું કે હમણાં સાંભળ્યું છે કે સ્વામિનારાયણ જોબનની બંને દીકરીઓ લઈને ભાગી ગયો છે, એ સાચું કે ખોટું? ત્યારે જોબને કહ્યું, અરે બેની ક્યાં વાત કરો છો? 16,108 લઈ જાય ત્યાં સુધી કૃષ્ણ જેવા, અને એથી વધારે લઈ જાય તો સર્વોપરી. અને પછી જોબન પગીએ પોતાનો પરિચય આપ્યો અને વાણિયાને કહ્યું કે ભાઈ, મારી દીકરીઓ તો સ્વામિનારાયણ લઈ જાય કે ના લઈ જાય, પણ તું તારી વહુને દીકરીઓને હાચવીને ઘરમાં બેસી રહેજે, જોજે કોઈ લઈ ના જાય. તો પોતાના ઇષ્ટદેવ માટે ગમે તેવા વચનો લોકો મારે, છતાં પણ તેઓના અંતરની અંદર ક્યારેય નિષ્ઠાની અંદર ડગમગાટ થાય નહીં. તો કેવી પર્વતપ્રાય નિષ્ઠા તેઓના અંતરની અંદર હતી. આગળ આપણે એ પણ જોઈએ કે પોતે તો સત્સંગી થયા, પણ પોતાના સંબંધીઓને સત્સંગ રાખવાની કેવી શીખ એમણે આપી. પોતાનો જ્યારે અંત સમય નજીક આવ્યો ત્યારે પોતાના સંબંધીઓને ભેગા કરીને એમણે વાત કરી કે જોવો, તમારે સુખી રહેવું હોય તો નિયમ પાળજો. એમ કહીને તેઓ પોતાના સંબંધીઓને કહે છે કે દારૂ પીવો નહીં, પરમાટી માંસ મટોડું તે ખાવું નહીં, ચોરી કરવી નહીં, કોઈ જીવડાની હિંસા ન કરવી, એટલે કોઈને મારવા નહીં, પર સ્ત્રીને મા બોન જાણી તેનો સંગ કરવો નહીં, ડોકમાં કંઠી કાયમ પહેરી રાખવી, દન ઉગ્યામાં ઉઠવું, ચોખ્ખા પાણીમાં નાહીને કપાળમાં તિલક ચાંદલો કરી સ્વામીની મૂર્તિની પૂજા કરી તેના નામની માળા ફેરવવી, પછી જ ઘર બહાર નીકળવું. પાણી, દૂધ, ઘી, તેલ એ બધું ગાળીને પીવું અને વાપરવું. હોકો, ભાંગ, છીકણી, અફીણ, તમાકુ એ ખાવા નહીં અને પીવા નહીં. એટલે કોઈ જાતનું વ્યસન ના કરશો. રોજ મંદિરમાં દેવ દર્શને જજો, પહોંચ પ્રમાણે ધર્માદો કરજો, સાધુનો સંગ કરજો, ને સાધુને ગુરુ માની તેમને પણ પૂજજો. ગીતા, ભાગવત, રામાયણ એવા મોટા મોટા શાસ્ત્રને માનવા. શિવરાતને દી, રામનવમને દી, ગોકર્ણ આઠમને દી, 11ને દી અનાજ ખાવું નહીં, ઉપવાસ કરવો, ને ભગવાનના કીર્તન કથા કરી અને દાન દેવું. આવો ધર્મ ઉપદેશ ભક્તરાજ જોબન પગી એ પોતાના સંબંધીઓને આપે છે અને આગળ કહે છે કે આવો ઉજળો ધર્મ એ ભગવાન સ્વામિનારાયણે મને બતાવ્યો અને પોતાનો ભગત કર્યો છે. આ ધર્મ પાળે તેને સ્વામી નાગો ભૂખો ન રાખે, તેની આબરૂ વધારે. મારા વંશનાને હું આ મોટી સભા સમક્ષ રૂબરૂ ભલામણ કરું છું કે મારી જે મેળી છે તેમાં સ્વામિનારાયણ પ્રગટ પ્રભુ ઘણા દિવસ સુધી રહ્યા છે. વડતાલ ગામમાં મોરથી મેં મેળી કરી છે. તેની ઉત્તરાદી બારીના ગોખમાં પોતે બેસી ચોકમાં સભા ભરાવી દર્શન દીધા છે. તે ભગવાનની પ્રસાદીની ભૂમિ જાણી ફાવે તેવી આફત આવે તો મારા વંશનાએ તે વેચવી નહીં, એ મારી ખાસ ભલામણ છે. તેના ભાગલા ન પડવા. વર્ષો વર્ષ દિવાળીએ ડાઘાડૂઘી કાઢી અને લીપી ઘૂપીને અને મેળીને સાચવજો. મેળી માથે જે ઓળીઓ છે તેમાં મારી સેવા પૂજા ભગવાને આપી છે, તે તમે સૌ તેમાં રાખજો, તે સેવા પૂજા કરજો. તો આ સત્સંગના જે પંચ વર્તમાન કહેવાય, સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ નિર્વિકલ્પ ઉત્તમવતી નિશ્ચયતવ ઘનશ્યામ એ સમગ્ર સંપ્રદાયમાં ગવાતી પ્રાર્થનાની અંદર જે પ્રકારે સત્સંગીએ વર્તવું જોઈએ એની જે કંઈ વાત કરી છે એ તમામ બાબતો ભક્તરાજ જોબન પગીના જીવનમાં તો દ્રઢ હતી, પણ પોતાના સંબંધીઓને પણ દ્રઢ કરાવી. તે એક આદર્શ સત્સંગી તરીકેના ગુણો આપણે બધા જોઈએ છીએ. આ ઉપરાંત આપણે જોઈએ કે તેઓના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેટલી અસાધારણ પ્રીતિ હતી. ભગવાન સ્વામિનારાયણ ધામમાં પધાર્યા ત્યારબાદ તેમના અગ્નિ સંસ્કારની ભસ્મ તેઓ સ્મૃતિ માટે ગઢડાથી વડતાલ પોતાની ઘરે લઈ આવેલ અને શ્રીજી મહારાજની સ્મૃતિ કાયમ રહે એના માટે રોજ જે ભોજન પીરસાય અને તેઓના પત્ની એક ચપટી ભસ્મ આ ભોજનની અંદર નાખે અને ત્યાર પછી જ એ જોબનપગી પોતે અન્નનો કોળિયો મોઢામાં મૂકતા. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા ત્યારબાદ 31 વર્ષ સુધી પોતે આ જીવ્યા, આ સત્સંગમાં રહ્યા. 86 વર્ષની ઉંમરે ધામમાં ગયા. ધામમાં જવાના આગલા દિવસે તેઓના પત્નીએ જ્યારે ભોજનની અંદર ભસ્મ ના નાખી ત્યારે જોબને પૂછ્યું કે ભસ્મ ક્યાં? ત્યારે તેઓના પત્નીએ કહ્યું કે ભસ્મ ખલાસ થઈ ગઈ છે. અને બસ એ જ દિવસથી તેઓનું મન આ સંસારમાંથી ઉઠી ગયું અને બીજે જ દિવસે દેહ ત્યાગ કરી અને મહારાજના ધામની અંદર પોતે બિરાજી ગયા. તો કેટલી અસાધારણ પ્રીતિ
એક પોતાના ઇષ્ટિદેવની જે અગ્નિ સંસ્કારની ભસ્મ એનો વિયોગ થયો તો પણ સહન ના કરી શક્યા, તો ખુદ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એમને કેટલી અસાધારણ પ્રીતિ હશે તે પણ સમજી શકાય છે. તો આજની આ આર્ષ પ્રવચન માળાના 66મા પ્રવચનની અંદર ભક્તરાજ જોબનપગીનો પરિચય આપણે બધા પ્રાપ્ત કરી રહ્યા છીએ. સત્સંગ થયા પૂર્વે જે રીતે ભયંકર લૂંટારૂ હતા, તે રીતે સત્સંગ થયા બાદ એક આદર સત્સંગી શ્રીજીની માળાના મણકા સમાન તેઓ ભક્તરાજ બની ગયા. ખરેખર પ્રેમાનંદ સ્વામીએ પોતાના પદની અંદર ગાયું છે ભગવાન સ્વામિનારાયણ માટે કે કલીમે સાચો સતયુગ આવ્યો. તો તેના નક્કર પુરાવા સમાન આ ભક્તરાજ જોબનપગી હતા. અનેક પતિત જીવોનો ઉદ્ધાર કરવો તે ભગવાન સ્વામિનારાયણના અવતારીપણાનું એક અસાધારણ લક્ષણ હતું. જોબનપગી જેવા અનેક જીવોનું, પતિત જીવોનું પરિવર્તન તેઓએ પોતે કરેલું, પણ એ કાર્ય એટલેથી અટક્યું નહોતું. આજે આટલા વર્ષો બાદ પણ તેઓના આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ચાલુ જ છે. તો આવો તેઓની આ પાવન ગંગામાં સ્નાન કરી આપણે સૌ પણ કૃતાર્થ થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની